અંકલેશ્વરના અંદાળા ગામે વિકાસને નવી દિશા આપતું મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ₹4 કરોડથી વધુના ખર્ચે તળાવના રીડેવલપમેન્ટ અને નવા ગાર્ડનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં આવતા અંદાળા ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલ, જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન કિરીટ માસ્ટર, મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પા પટેલ, સરપંચ નીરુબેન પટેલ તેમજ ડેપ્યુટી સરપંચ કૃણાલ પટેલ સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ અંતર્ગત તળાવની ફરતે પ્રોટેક્શન વોલ, વોકિંગ ટ્રેક, બગીચા સહિતની આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. ભરૂચના લિંક રોડ પર આવેલ માતરિયા તળાવની તર્જ પર આ વિકાસ કરવામાં આવનાર હોવાથી અંદાળા ગામને આકર્ષક અને નવલું નજરાણું મળશે. સાથે જ અંદાળા, નવાગામ, કરારવેલ, મોટાલી અને કાસિયા ગ્રામ પંચાયતોને ઘન કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની ફાળવણી પણ કરવામાં આવી હતી, જેનાથી સ્વચ્છતા અભિયાનને વધુ વેગ મળશે. આજે અંકલેશ્વર તાલુકાના ભરૂચ વિધાનસભાના અંદાળા ગામ ખાતે તળાવના રીડેવલપમેન્ટનું અને નવા ગાર્ડનનું આ બંને કામ ભરૂચ અંકલેશ્વર સત્તામંડળ દ્વારા ₹4,63,00,000 ખર્ચે એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. મોટી સંખ્યામાં અંદાળા ગામના સૌ સામાજિક આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને નાગરિક ભાઈઓ બહેનો ઉપસ્થિત છે. ભરૂચમાં જે પ્રકારે માતરિયા તળાવ છે એમાં જે પ્રકારની સુવિધાઓ છે એ જ પ્રકારની સુવિધાઓ અહીંયા ઊભી થશે. તળાવની ચારે બાજુ પ્રોટેક્શન વોલ થવા જવાની છે, ગ્રીનરી ઊભી થવાશે, ચાલવા માટેનો ટ્રેક ઊભો થશે, ગજેબો બનશે, પાણી જમીનમાં કેવી રીતે ચોમાસાનું ઉતારી શકાય એના માટે પણ યોજના બનાવવામાં આવી છે. આખા મેદાનમાં એક પ્રકારના ગાર્ડનનું સ્વરૂપ બનશે. લગભગ 9 મહિનામાં કામ પૂરું કરવાનું આયોજન છે. આ ગામમાં કોઈ પણ બહારના મહેમાન આવે તો એને અહીંયા ગામમાં લઈને આવી શકાય એ પ્રકારનું, ગામને ગૌરવ અપાવે એ પ્રકારનું સ્થાન આપણે બનાવવા જઈ રહ્યા છે. આ સિવાય પણ સરકારની યોજનામાં 4 જેટલા ટ્રેક્ટર જે અંદાળા, કાસિયા, કરારવેલ અને મોટાલી ગામને આપવા માટેનો પણ આયોજન આજે કરવામાં આવ્યું છે. કુલ મળીને આ સિવાયના પણ કેટલાય એવા અગત્યના રાજ્ય સરકારે મંજૂર કરેલા કામો છે કે જે હમણાં આ કાર્યક્રમના માધ્યમથી એની જાહેરાતો થવાની છે. ભરૂચ વિધાનસભાના 17 ગામમાં આ જ પ્રકારે અંદાળા ગામમાં નવી શાળાનું કામ પૂર્ણતાના આધારે છે, પાણીની યોજનાનું કામ પણ પૂર્ણતાના આધારે છે. અહીંયા નવી એક લાઇબ્રેરી ₹35 લાખ ખર્ચે પંચાયતની બાજુમાં બનવા જઈ રહી છે. આ પ્રકારના અનેકવિધ કામોના સમાવેશ સાથે આજનો આ તળાવના બ્યુટિફિકેશનનો અને ગાર્ડનના ડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત થયું છે. લગભગ ₹4,63,00,000 કુલ મળીના કામની પાછળ ખર્ચ થશે. ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર.